રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો કેસ જેમાં મુખ્ય આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર થયા। સેશન્સ કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા છે। ધવલ ઠક્કર મુખ્ય આરોપી પૈકીમાંનો એક આરોપી છે। હાલ ટીઆરપી અગ્નિકાંડના તમામ આરોપી જામીન મુક્ત છે। તો મનસુખ સાગઠિયા, ઇલેશ ખેર, ભીખા ઠેબા જામીન મુક્ત છે, તો જમીનના માલિક સહિત તમામ આરોપીઓ જામીન મુક્ત થયા છે। સંવાદદાતા રવિ મોટવાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રવિ, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો કેસ જેમાં જામીન મળ્યા છે મુખ્ય આરોપીમાંના એક આરોપીને, શું વિગત? જી જરૂરથી જણાવી દઉં, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની હતી, જેમાં જે તે સમયે 16 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક આરોપીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। 15 આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તમામને જેલ હવાલે કરવામાં આવ્યા હતા। ત્યારબાદ જે કેસ ચાલતા તમામ આરોપીઓ દ્વારા વારાફરતી જામીન મૂકવાની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધી 14 આરોપીઓને જામીન મળી ચૂક્યા છે। હવે ધવલ ઠક્કર જે એક મુખ્ય આરોપીમાંનો એક આરોપી ગણી શકાય, તેના પણ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે। હાલ કેસ ચાલુ છે, પરંતુ તમામ આરોપીઓના જામીન મંજૂર થઈ ગયા છે। સાથે સાથે આગળ આ કેસમાં આગળની કાર્યવાહી પણ ચાલુ રહેશે અને નવા જૂની એંધાણ પર સેવાઈ રહેશે। જી, જાણકારી બદલ ધન્યવાદ।